સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં ગેરકાયદેસર સ્ટ્રામ વોટર અને રેગ્યુલર ડ્રેનેજ જોડાણોને નિયમબદ્ધ કરવાના મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। 31 ડિસેમ્બર 2025 સુધી નોંધાયેલા જોડાણો માટે હવે 3 ગણો ચાર્જ નહીં પરંતુ ₹500 ડ્રેનેજ કનેક્શન ચાર્જ વસૂલ કરવામાં આવશે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર સ્ટ્રોમ વોટર અને રેગ્યુલર ડ્રેનેજ જોડાણોને નિયમબદ્ધ કરવા સંદર્ભે મળેલી રજૂઆતને ધ્યાનમાં રાખી સ્થાયી સમિતિની બેઠકમાં મહત્વપૂર્ણ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે। આ નિર્ણય મુજબ 31/12/2025 સુધી નોંધાયેલા ગેરકાયદેસર જોડાણો માટે અગાઉ 3 ગણો ચાર્જ વસૂલ કરવાની જોગવાઈ હતી, પરંતુ ફક્ત 500 પ્રતિ ડ્રેનેજ કનેક્શન ચાર્જ વ્યક્તિગત ભરવાનો રહેશે। આ નિર્ણયથી શહેરના અનેક રહેણાંક મિલકત ધારકોને મોટી રાહત મળશે। નમસ્તે। સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવતી તમામ મિલકતોના જે લોકોના ડ્રેનેજના જોડાણ ગેરકાયદેસર છે તે લોકો માટે કાયદેસર કરવા માટે આજે સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ એક ખૂબ જ મહત્વનો નિર્ણય લીધો છે। જે લોકોના સ્ટ્રોમ ડ્રેનેજ અને ડ્રેનેજના જોડાણ ગેરકાયદેસર છે તે માત્ર ₹500 ભરી અને કાયદેસર કરી શકશે। હું તમામ સુરતવાસીઓનું જે લોકોના ગેરકાયદેસર ડ્રેનેજ જોડાણ છે તેને કાયદેસર કરવા એક વિનંતી કરું છું। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।